વિદ્યાર્થી મિત્રો, તમે સંભાવનાના અગાઉ મૂકેલા દાખલા ગણી લીધેલ હશે. આજે આપણે બીજા થોડાક દાખલાઓ જોઈએ છીએ. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. ખામીવાળી પેન 12 છે અને સારી પેન 132 છે. સારી પેનની સાથે પેલી ખરાબ પેન ભળી ગઈ છે એટલે કુલ સંખ્યા લખવી પડશે. તો પહેલા લખશું આપણે કુલ સંખ્યા. તો જુઓ, ખામીવાળી પેન કેટલી છે? 12 છે. સારી પેન કેટલી છે? 132. આ ભળી ગઈ છે એટલે સરવાળો કરશું અને આ બેનો સરવાળો થશે 144. આપણને જાણ છે કે જ્યારે પણ આપણે સંભાવનાનો દાખલો ગણશું ત્યારે આપેલી જે સંખ્યાઓ છે તે સંખ્યાનો સરવાળો કરીને આપણે એની કુલ સંખ્યા મેળવીએ છીએ. હવે આપણે સંભાવના શાની શોધવી છે? જુઓ, આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢતા જોયા વગર કાઢવાની છે. કાઢેલી પેન ખામી રહિત છે. જુઓ, સંભાવના શોધવી છે ખામી રહિતની. હવે વાક્ય બદલી કાઢ્યું ને, અહીંયા આપી છે ખામીવાળી, અહીંયા છે સારી, પણ અહીંયા શબ્દ આવ્યો ખામી રહિત. ખામી રહિત એટલે ખામી વગરની, તો ખામી વગરની એટલે સારી. તો આપણે સંભાવના શોધવી છે સારી પેનની. તો આપણે લખતા તો આવડે છે કે ધારો કે પેન જેની સંભાવના શોધવી છે એ વાક્ય આપણે લખીએ છીએ. ધારો કે પેન ખામી રહિત. ખામી રહિત એટલે ખામી વગરની એટલે સારી. ખામી રહિત હોય તેની ઘટના એ છે. ખબર છે આપણને? આ તો તરત લખશું આપણે તેની સંખ્યા. હવે સારી પેન કેટલી છે? તો સારી પેન 132 છે. હવે ઘટના એની સંભાવના પીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે જે ઘટનાની સંભાવના શોધવી છે એ ઘટનાના પરિણામો અંશમાં આવે અને કુલ સંખ્યા એટલે કુલ પરિણામો છેદમાં આવે. આપણે સારી પેનની સંભાવના શોધવી છે તો એની સંખ્યા 132 અંશમાં આવશે અને કુલ સંખ્યા છેદમાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં તમે આટલું કામ કરી લો અને જો તમે આનું સાદુરૂપ શક્ય હોય અને સાદુરૂપ નહીં આપો અને 2 માર્ક્સનો દાખલો હોય તેમાં માર્ક્સ અડધો માર્ક્સ કપાય છે. એટલે હવે આના આપણે છેદ ઉડાડવા છે. છેદ ઉડાડવા માટેની સારામાં સારી પદ્ધતિ, હવે બધી મોટી સંખ્યાઓનો આપણને ઘડીઓ આવડે એ જરૂરી નથી. તો શું કરવાનું? અહીંયા જે સંખ્યા આપી છે એના ભાગ પાડી દો. હવે આ ભાગ તો આપણને આવડે છે. જુઓ, 2 ને 2 વડે ભાગશું તો 66, 2 ભાગશું તો 33, 3 ભાગશું તો 11, 11 1 તો 132 ના ભાગ આવ્યા. 2 × 2 × 3 × 11 એને અહીંયા નોંધી લો. અંશ અને છેદના ભાગ ઉડાડવા માટેની સારામાં સારી પદ્ધતિ. હવે નીચે 144 છે તો 144 ના આમ અવયવ પાડી દો. 2 ભાગશું 72, 2 36, 2 18, 2 9, 3 3, 3 1. 144 ના જે અવિભાજ્ય અવયવ આવ્યા, 144 નીચે છે તો આના અવયવ નીચે લખી લો. સારામાં સારી પદ્ધતિ આ છે. જ્યારે પણ તમારે અંશ અને છેદમાં ભાગ ઉડાડવા હોય ત્યારે આપેલી સંખ્યાના અવયવો મેળવી લો. જો હવે આ તો ખબર છે ને, 2 ઉડી ગયા, 2 ઉડી ગયા, 3 ઉડી ગયા. તો ઉપર વધ્યું 11, નીચે જુઓ 2 દુ 4, 4 તરી 12. આને કહીશું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ. બહુ જરૂરી છે. છેલ્લા કામ આપણે કરવું જ પડે પરીક્ષામાં જો પૂરા માર્ક્સ આપણે મેળવવા હોય. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે.
હવે આગળ દાખલો ગણીએ છીએ બીજો એક. નોંધવા માટે તમે સ્ક્રીનશોટ પાડી લો. સ્ક્રીનશોટ પાડ્યા પછી આપણે આગળ અહીંયા બે રકમો નોંધેલી છે એ બે દાખલા આપણે ગણીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો એ એક રકમ લખેલી છે, આ દાખલાને આપણે અહીંયા ગણીએ છીએ. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. 144 કુલ બોલપેનો છે. જથ્થો એટલે કુલ 144 પેનો છે. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. આપણી પાસે કુલ 144 પેન છે, એમાં 20 ખામીવાળી છે અને બાકીની સારી છે. તો શું કરશું? આપણે પરીક્ષામાં શું ભૂલ કરીએ? આપણે કુલ સંખ્યામાં 144 + 20 એટલે 164 કરીએ. ના, રકમને વાંચો બરાબર. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, તેમાં જે કુલ 144 પેનો છે એમાં 20 ખામીવાળી છે, ખામીયુક્ત, અને બાકીની સારી છે. એટલે કુલ તો 144 છે આપણી પાસે. તો પહેલા લખશું આપણે કુલ સંખ્યા 144. હવે આપણી જાણકારી ખાતર જો 144 માં 20 ખામીવાળી છે તો ખામીવાળી કેટલી છે? 20. ખામીવાળી 20 છે ને. બાકીની સારી છે. વાક્યને પકડો. કુલ 144 પેનો, 20 ખામીવાળી, બાકીની સારી. તો સારી કેટલી? આમાંથી આ બાદ કરો એટલી સારી. તો 144 માંથી 20 જાય તો 124. તો જો તારો મેળવી ખામીવાળી 20, સારી 144, આ બેનું ટોટલ કરો તો 144 આવી જાય. સમજવાનું, બધામાંથી સરવાળો જ કરી દેવો એવું જરૂરી નથી. તો કુલ સંખ્યા આપણી પાસે 144 છે. હવે પ્રશ્ન આપણો શું છે? જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે. નૂરી એક એવો ગ્રાહક છે કે પેન સારી હશે તો જ એ પેનને ખરીદશે, પરંતુ જો તે ખામીવાળી હશે તો એ ખરીદશે નહીં. નૂરી ખામી વગરની પેન હશે એટલે કે સારી હશે તો જ ખરીદશે. તો એ ખામીવાળી હશે તો નહીં ખરીદે. તો આપણે હવે ઘટના બે આપેલી છે એની સંભાવના શોધવી છે. તો આપણે પહેલા માટે નંબર 1 લખશું. ધારો કે પેન ખરીદશે. ધારો કે તે પેન ખરીદશે. તે એટલે નૂરી લખો અથવા સીધું લખો તો પણ ચાલે. ધારો કે તે પેન ખરીદશે, તેની ઘટના એ છે. હવે નીચે લખવી પડે તેની સંખ્યા. હવે જુઓ, પેન ખરીદશે. ક્યારે પેન ખરીદશે? સારી હશે તો ખરીદશે ની વાત આવે ત્યારે આપણે સારી પેનોની સંખ્યા લખવી પડે, કારણ કે સારી હશે તો જ ખરીદશે. અહીંયા ખરીદશે એવી વાત છે તો સારી માટે જ આપણે એ પેન ખરીદે છે. તો પેન ખરીદશે એ વાક્ય લખ્યા પછી તેની સંખ્યા આવશે સારી આવશે. કેમ આવશે? ફરીથી સમજાવું કે પેન સારી હશે તો જ ખરીદશે, એટલે ખરીદશે માટે સારી પેનોની સંખ્યા લખવી પડે. તો સારી છે 124. હવે આપણે લખીએ છીએ PA 124 અંશમાં આવશે અને 144 છેદમાં આવશે. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં તમને કહ્યું કે 124 ના ભાગ પાડી દો, 144 ના ભાગ પાડી દો, ઉપર નીચે જેટલી સંખ્યા ઉડતી હોય એટલી ઉડાડી દો. જોઈએ, પ્રેક્ટિસ થાય. 124 છે, 2 ભાગશું એટલે 62, 2 ભાગશું એટલે 31. હવે 31 ને ભગાશે નહીં તો 124 ના ભાગ પડ્યા 2 × 2 × 31 આવી ગયા ને 124 ના ભાગ. હવે 144 ના ભાગ પાડીએ. 2 72 2 36 2 18 2 9 3 3 1. તો આ 144 ના ભાગ જે પડ્યા એ 144 ની જગ્યાએ લખી દઈએ 2 × 2 × 2 × 2 × 3 × 3. સરખું ઉડાડી દો. જો 2 2 ઉડી ગયા, 2 2 ઉડી ગયા.
ઉપર વધે 31, નીચે 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. તો 31 છેદમાં 36 જવાબ મળે. હવે નંબર 2, તે પેન નહીં ખરીદે તો શું લખશું? ધારો કે તે પેન ન ખરીદે તેની ઘટના બી છે અને તેની સંખ્યા. હવે નહીં ખરીદે, ક્યારે નહીં ખરીદે? ખામીવાળી હશે તો નહીં ખરીદે. તો ખામીવાળી કેટલી છે આપણી પાસે? 20, તેની સંખ્યા 20 છે. ખ્યાલ આવે છે ને? તો PB અંશમાં 20 લખીએ, છેદમાં તો કુલ સંખ્યા આવશે 144. ફરીથી એ જ કામ કરીએ. 20 ના ભાગ પાડશો તમે 2 × 2 × 5 અને 144 ના ભાગ તો તમને ખબર છે 2 × 2 × 2 × 2 × 3 × 3. જો 2 ઉડી ગયા તો ઉપર વધ્યા 5, નીચે 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. તો આની સંભાવના આવશે 5/36. અહીંયા રકમ લખેલી છે, અહીંયા આપણે એ દાખલાને ગણેલો છે. હવે આપણે આ દાખલાની વાત કરવી છે. સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ આપણે. હવે આ દાખલો છે. એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. કુલ 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરા છે. આ તો દાખલો સાવ સરળ છે. જુઓ, ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ, તો આપણે કુલ સંખ્યા લખશું 40. એમાં 25 છોકરીઓ છે, તો છોકરીઓ 25 અને 15 છોકરા છે. કુલ સંખ્યા લખી, એમાં આ નોંધવાની આદત પાડીએ જેથી કરીને દાખલો ગણવામાં ખૂબ સરળતા રહે. વારે વારે આપણે રકમ જોવી ના પડે, પેપરમાં રકમ ના જોવી પડે વારે વારે. હવે શું કર્યું છે એમાં? દરેક વિદ્યાર્થી નામ જુદી જુદી ચિઠ્ઠી પર લખે છે. કુલ 40 વિદ્યાર્થીઓ છે. એક કાગળ લીધો, વિદ્યાર્થીનું નામ મૂક્યું, ચિઠ્ઠી ડબ્બામાં મૂક્યું. બીજો કાગળ લખ્યો, વિદ્યાર્થીનું નામ લખ્યું, ચિઠ્ઠી ડબ્બામાં લખ્યું. એમ દરેક વિદ્યાર્થીના નામ જુદી જુદી ચિઠ્ઠી પર લખી અને એ બધી ચિઠ્ઠીઓ ડબ્બામાં મૂકે છે. હવે એમાંથી એક ચિઠ્ઠી ઉપાડે છે, તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય, છોકરાનું હોય તેની સંભાવના શોધો. તો આપણે શું કરશું? આ પહેલો નંબર 1 આપશું અહીંયા. ધારો કે નામ છોકરીનું હોય તેની ઘટના એ છે, તેની સંખ્યા, ચલો છોકરીઓ કેટલી છે? 25 છે. તો શું લખશું? PA 25 અંશમાં અને કુલ 40 છેદમાં. હવે આ તો આંકડા બહુ નાના છે, આ તો આપણે ઘડિયાથી કામ સોલ્વ કરી શકીએ. જો 25 5 × 5 અને 40 5 × 8 ઉડી ગયા. 5 અષ્ટમાંશ. એ જ પ્રમાણે શું લખશું? નંબર 2 કરીને ધારો કે નામ છોકરાનું હોય તેની ઘટના B છે, તેની સંખ્યા, તો છોકરાઓ 15 છે, તો તેની સંખ્યા 15. PB બરાબર 15/40. ભાગ ઉડાડી દો ઉપર નીચે જે સંખ્યાના ઉડતા હોય અને પછી જે જવાબ આવે એ આપણો ફાઇનલ જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે. શું છે પ્રશ્ન આપણો? એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. તકતીઓ બનાવેલી છે ગોળ બિલ્લા ટાઈપ. એક બિલ્લા ઉપર 1 લખેલું છે,
બીજો બિલ્લો, એના પર 2, એમ છેક 90 સુધી લખેલી તકતીઓ છે. તો કુલ સંખ્યા તો પહેલા નોંધી લઈએ. કુલ સંખ્યા 90 થશે. જો ખોખામાંથી એક ગોળ તકતી જોયા વગર કાઢીએ તો તેના પર 2 અંકની સંખ્યા, 1 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા, 5 વડે વિભાજ્ય સંખ્યા, એકમનો 3 હોય તેવી સંખ્યાની સંભાવના શોધો. આપણે થોડીક આમાં વધારાની વાત કરવી પડશે. આપણી પાસે આ રીતે કુલ 90 સંખ્યાઓ છે. 90 સુધી છે. શું કહે છે? 2 અંકની સંખ્યા. તો જુઓ 1 થી 9 છે ને, આ બધી એક ઓકડાની સંખ્યા છે. 10 થી 90 છે ને, 2 અંકની સંખ્યા છે. આપણે બે બાબતોની જરૂર છે, 2 અંકની સંખ્યા અને 1 અંકની સંખ્યા. તો 1 અંકની, હવે તમને એના માટે થોડીક સમજણ આપું છું. જુઓ, કુલ આપણી પાસે 90 છે, સમજીએ બરાબર. કુલ 90 છે, એમાં એક ઓકડાની સંખ્યાઓ કેટલી છે? 9. એક ઓકડાની 9, તો કુલમાંથી એક ઓકડાની 9 બાદ કરો તો સંખ્યા વધે 81. એ બધી 2 ઓકડાની હોય. જુઓ, 1 થી 9 એક ઓકડાની, કુલ 90 સંખ્યાઓ છે. કુલ 90 સંખ્યામાંથી આ 9 સંખ્યાઓને 9 બાદ કરી દઈએ તો 81 વધ્યા. તો 10 થી 90 વધ્યા ને. કુલ 90 માંથી એક ઓકડાની 9 છે, 9 બાદ કરી દીધી તો 81 વધે 2 ઓકડાની. તમે 10 થી 90 સુધી સંખ્યાઓ ગણો તો 81 થાય. તો કેટલી થઈ? 2 ઓકડાની સંખ્યાઓ કેટલી થઈ? 81. બીજી એક વાત સમજો. માની લો કે કુલ સંખ્યા 60 છે. કુલ સંખ્યા 60 છે. ચલો, એક ઓકડાની 9 હશે તો એક અંકની સંખ્યા 9, તો 2 અંકની કેટલી થાય? 60 માંથી 9 બાદ કરો 51 થાય. સમજણ પડે છે? ચલો, કુલ સંખ્યા 40 છે. તો કુલ સંખ્યા 40, એમાં એક અંકની તો 9 જ હોય, 1 થી 9 એક જ ઓકડો. તો 9 બાદ કરો તો 40 માંથી 9 જાય તો 31. બોલો, હું તમને પ્રશ્ન પૂછું છું, તમે જવાબ આપજો. તમારા મનને સ્વ જવાબ આપજો. ચલો, કુલ સંખ્યાઓ 80 છે. એક ઓકડાની કેટલી આવી ને? હા, તો 2 ઓકડાની ગણી લો. 80 માંથી 9 બાદ કરે એટલે 71 આવે. હવે માની લો કે તમને પરીક્ષામાં કુલ સંખ્યા 100 છે, 1 થી 100. ચલો, એક ઓકડાની કેટલી સમજાવું છું, એની જરૂર નથી. ચલો, એક ઓકડાની કેટલી? એક અંકની 9. પણ અહીંયા 3 અંકની સંખ્યા થશે ને 100. 100 માં 3 અંક છે, તો 3 અંકની કેટલી? 1. 3 અંકની 1, તો કુલ કેટલી થઈ? 10. એક ઓકડાની 9, 3 ઓકડાની 1, એટલે 9 ની 1 10 થઈ. તો બોલો 2 ઓકડાની કેટલી વધી? 100 માંથી 10 બાદ કરો તો 90. વિદ્યાર્થી મિત્રો, આ ગણિત છે અને ગણિતમાં તો તમને સંખ્યા તો બદલશે. તમને પીડીએફ ફાઇલ મોકલેલી છે, એમાં આવા કેટલાક ટોપિક પ્રેક્ટિસ કરવા માટે તમને આપેલા છે. તમે એની પ્રેક્ટિસ કરેલી. લખીએ આપણે. ધારો કે 2 અંકની સંખ્યા હોય તેની ઘટના એ છે તેની સંખ્યા. આપણે ઘણી બધી આની ચર્ચા કરી છે. કુલ સંખ્યાઓ 90 છે, એક અંકની 9, 1 થી 9, તો 2 અંકની કેટલી થઈ? કુલ સંખ્યા 90 માંથી એક અંકની 9 બાદ કરો એટલે 81. તો તેની સંખ્યા 81 છે. તો એની સંભાવના 81/90. સીધું ડાળા માટે તમને ખાના પાડવાની પદ્ધતિ સમજાવી છે, પણ આ તો તમને સરળતાથી આવડે એવું છે. જુઓ, 81 9 ના ઘડિયામાં આવે, 90 પણ 9 ના ઘડિયામાં આવે. 81 આમ ન ફાવે તો આપણે ખાના પાડી દઈશું, અને 90 આમ થશે
જો 9 9 ઉડી ગયા. શું વધ્યું આપણી પાસે? 9 ભાગ્યા 10. હવે આપણે ખબર છે જો નીચે 1 ની પાછળ 1 શૂન્ય તો 1 પોઈન્ટ કાપો, 1 ની પાછળ 2 શૂન્ય તો 2 પોઈન્ટ કાપો. એ 1 ની પાછળ 1 શૂન્ય છે ને? જો 9 ભાગ્યા 10 છે, 1 ની પાછળ 1 શૂન્ય છે, તો આ ઉપરની જે અંશ છે ને 1 પોઈન્ટ કાપી દો. તો જવાબ મળ્યો એનો 0.9. બીજું, એક અંકની સંખ્યા, ધારો કે એક અંકની સંખ્યા હોય તેની ઘટના b છે, તેની સંખ્યા, ચલો તેની સંખ્યા આવશે 9, 1 થી 9 છે ને, ચર્ચા કરેલી છે આપણે. તેની સંખ્યા 9, તો લખશું pb 9 અંશમાં આવશે અને કુલ સંખ્યા 90 છેદમાં આવશે. ચલો ઉપર 9 છે, નીચે 90 છે, તો આપણે આનો લખી શકીએ 9 એકા 9 90, 9 10 90, 9 9 ઉડી ગયા. ફરીથી કહી દઉં, ન ફાવે તો ખાના પાડી દો. હવે 1 ના છેદમાં 10, 10 એટલે 1 પોઈન્ટ કાપો, તો 1 પોઈન્ટ કાપ્યો તો મળે 0.1. આગળ ત્રીજું, ધારો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેની ઘટના c છે તેની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આની સમજ છે, યાદ કરી લો. પૂર્ણ વર્ગ કોને કહેવાય? જેનું વર્ગમૂળ નીકળી શકે. જેનું વર્ગમૂળ નીકળી શકે તો કોનું વર્ગમૂળ નીકળે? 1 નોંધો જોઈએ. એ સંખ્યાઓ કઈ છે? જો 1 નું વર્ગમૂળ થાય, પછી 4 9 16 25 36 49 64 81. હવે 100 આવશે, પણ 100 તો વધી ગઈ, આની બહાર જતી રહી એટલે 100 નહીં આવે. હવે સંખ્યાઓ તમને એમ થશે કે આ બધું યાદ કેવી રીતે રહે? તમને આ સંખ્યાઓ આમ યાદ ના રહેતી હોય તો તમે બીજી રીતે યાદ રાખો. મનમાં પ્રશ્ન કરો, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એમ વર્ગ કરતા કરતા જાઓ. છેલ્લે આવશે 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 100 વધી ગયો એટલે 100 નથી લખવાનો. હવે ગણી લો તો આ બધી જે સંખ્યાઓ છે ને બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 અને 9, તેની સંખ્યા 9. તો PC 9/90. હવે 9/90 નો જવાબ આપણી પાસે છે, નોંધી લીધો. આગળનો પ્રશ્ન, 5 વડે વિભાજ્ય હોય તેની ઘટના d છે, તેની સંખ્યા. 5 વડે વિભાજ્ય, 5 નો ઘડિયો બોલવાનો, 90 ની બહાર જાય નહીં. તો જો એ પણ નોંધી. જો 5 એકા 5 વડે વિભાજ્ય છે ને, તો 5 એકા 5. 1 થી 90 સુધીની જે સંખ્યાઓ છે ને એમાં 5 વડે જે ભાગી શકાય એ સંખ્યાઓ. તો 5, પછી 5 ના ઘડિયામાં 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 75 80 85 90. હવે કે આ બધું તમારે પરીક્ષામાં નોંધવાનું નથી, આ તો તમને સમજાવવા માટે લખવાનું. હવે સંખ્યાઓ ગણી લઈએ, એ બધી 5 વડે વિભાજ્ય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો સંખ્યાઓ આવી 18. બીજી પણ પદ્ધતિ છે, આમ ના કરવું હોય તો કુલ સંખ્યાઓ છે આપણી પાસે 90. કોના વડે વિભાજ્ય? 5 વડે, તો 5 વડે ભાગી દો. કુલ સંખ્યાને જેના વડે વિભાજ્ય હોય એના વડે ભાગી દો. તો જુઓ 5 એકા 5,
9 માંથી 5 જાય તો 4, ઉપરથી લાવ્યા 0, 5 8 છે. જો આવી ગયો 18. આમ પણ મેળવી શકાય. તો PD 18 અને કુલ 90 ની છે. હવે 18 વડે 90 ને ભાગી શકાય. 18 પંચું ઘડિયો આવડશે આપણને. તો નીચે 5 વધે ને. ઘણા વિદ્યાર્થી મિત્રો આમ લખે છે પરીક્ષા. ખોટું છે. 5 નીચે છે. તો આનો જવાબ આવશે 1 પંચમાંશ. જવાબ આવશે આનો 1 પંચમાંશ. તમને સમજાવું છું. પાંચમી ઘટનાની સંભાવના જાતે મેળવવાનો પ્રયત્ન કરજો. હું સમજાવી દઉં છું તમને. એકમનો અંક 3 હોય તેની સંભાવના, એટલે 1 થી 90 સુધીની સંખ્યામાં એકમનો અંક 3 આવતો હોય તો કઈ કઈ સંખ્યાઓ થાય? 3, 13, 23, 43, 53, 63, 73, 83. આ સંખ્યાઓ રફ કાગળમાં લખીને ગણી લો ને અહીંયા નોંધી લો. સમજાય છે ને? આપણે આ દાખલાનો એક સ્ક્રીનશોટ લઈ લઈએ અને પછી આગળ આપણે વાત થોડી કરવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા એમાં કુલ સંખ્યા મેળવતા અને પછી ઘટના ધારતા અને સંભાવના શોધતા. બધા દાખલા ગણ્યા એમાં કુલ સંખ્યા આપેલી હતી. પણ અહીંયા જોઈએ, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. થેલો છે, મીઠાઈઓ છે, એ બધી જ મીઠાઈનો સ્વાદ લીંબુનો છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે મીઠાઈ નારંગીના સ્વાદની હોય, લીંબુના સ્વાદની હોય, તેની સંભાવના કેટલી? જુઓ, આખી રકમમાં ક્યાંય એવું આપ્યું છે કે 50 લીંબુના સ્વાદની મીઠાઈઓ છે કે 40 છે કે એવી કોઈ સંખ્યા નથી આપી. થેલામાં બધી જ લીંબુના સ્વાદની મીઠાઈઓ છે પણ સંખ્યા નથી આપી. તો આપણે કામ કરવું પડશે. કુલ સંખ્યા તો કોણ જોઈશે જ આપણે કુલ સંખ્યાને n ધારી લઈશું, કારણ કે કુલ સંખ્યા આપી નથી. હવે n એટલે શું? કુલ મીઠાઈઓ. બધી જ મીઠાઈઓ કયા સ્વાદની છે? લીંબુના સ્વાદની. તો લીંબુના સ્વાદની મીઠાઈ માટે પણ n આવશે. બીજો ટોપિક છે નારંગીનો. તો નારંગીના સ્વાદની તો મીઠાઈ જ નથી, તેની સંખ્યા 0 આવશે. તો નારંગીના સ્વાદ માટે જે મીઠાઈઓની સંખ્યા છે 0, લીંબુની n આવશે. ફરીથી કહું, કન્ફ્યુઝન પેદા નહીં કરો. થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. હવે થેલામાં આપણે n સંખ્યા ધારી કે n મીઠાઈઓ છે. એ બધી જ જે n મીઠાઈઓ છે એનો સ્વાદ કયો છે? લીંબુનો. કારણ કે રકમ જ એવું કહે છે કે લીંબુના સ્વાદની જ મીઠાઈ છે. એટલે થેલામાં 50 મીઠાઈ હોય તો એ બધી લીંબુની જ કહેવાય. તો લીંબુના સ્વાદની મીઠાઈ પણ 50 જ થાય. થેલામાં n મીઠાઈઓ છે મતલબ લીંબુના સ્વાદની જ n છે. નારંગીના સ્વાદની તો મીઠાઈ છે જ નહીં. પહેલું, ધારો કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની ઘટના એ છે, તેની સંખ્યા. હવે થેલામાં બધી જ લીંબુના સ્વાદની મીઠાઈ છે, નારંગીના સ્વાદની તો મીઠાઈ છે જ નહીં, તો 0. તો P એ સંખ્યા અંશમાં અને કુલ સંખ્યા છેદમાં. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો, 0 જ આવે. બીજું, ધારો કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની ઘટના b છે, તેની સંખ્યા. હવે થેલામાં બધી જ લીંબુના સ્વાદની છે અને થેલામાં કુલ n છે એટલે લીંબુના સ્વાદની પણ n જ થશે. તો PB આ n અંશમાં આવશે અને કુલ સંખ્યા નીચે. જો n ભાગે n એટલે 1 આવશે. અને મેં અગાઉ એક વાત કરી કે અશક્ય ઘટનાની સંભાવના 0. તો જુઓ, થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ છે, અહીંયા નારંગીનો પ્રશ્ન છે, તેની સંભાવના 0 થઈ ગઈ. કારણ કે જો થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈ હોય અને એક મીઠાઈ કાઢીએ અને એનો સ્વાદ નારંગી થાય એવું તો શક્ય જ નથી. એટલે અશક્ય ઘટનાની સંભાવના 1 થઈ.
આ ચોક્કસ ઘટના છે, શક્ય ઘટના છે એટલે સંભાવના 1. અશક્ય ઘટનાની સંભાવના 0. અશક્ય આ નારંગીના સ્વાદની મીઠાઈ તો થેલામાં છે જ નહીં એટલે અશક્ય ઘટનાની સંભાવના 0 અને શક્ય ઘટનાની સંભાવના 1. યાદ રાખજો, અશક્ય ઘટનાની સંભાવના 0, શક્ય ઘટનાની સંભાવના 1. કોઈ પણ ઘટનાની સંભાવના 0 હોય કે 0 થી મોટી હોય, કોઈ પણ ઘટનાની સંભાવના 1 હોય કે 1 થી નાની હોય. મતલબ ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય, 0 એ આવે 1 એ આવે, 0 થી 1 ની વચ્ચે હોય. 0 થી નાની મતલબ સંભાવના ઋણ પણ ન હોય, 1 થી મોટી પણ ના હોય. આ વાતને આપણે MCQ માં યાદ કરવાના છીએ. અહીંયા તમને બે દાખલા આપવામાં આવ્યા છે. ઉદાહરણ 12 સ્વાધ્યાય 15.1 નો દાખલા નંબર 17 ગણી લઈશું અને એની પ્રેક્ટિસ કરશું. નવા વિડીયોમાં આપણે ફરી એકવાર નવા દાખલા લઈને મળશું.